કોર્સ શું છે? નો અર્થ બેચલર ઓફ ફિઝિયોથેરાપી છે. આ 4 થી 4.5 વર્ષનો ડિગ્રી કોર્સ છે, જેમાં 6 મહિનાથી 1 વર્ષ સુધીની ઇન્ટર્નશિપ, પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આવશ્યક હોય છે. આ કોર્સમાં શરીરના પેશીઓ, હાડકાં, નર્વસ સિસ્ટમ, રિહેબિલિટેશન અને એક્સરસાઇઝ થેરાપી વિશે અભ્યાસ થાય છે. સમયગાળો: કુલ સમયગાળો 4 વર્ષ પ્લસ 6 મહિના 1 વર્ષ ઇન્ટર્નશિપ. લાયકાત, એલિજિબિલિટી: 12મા સાયન્સ સ્ટ્રીમમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી જરૂરી. ઓછામાં ઓછા 50% માર્ક્સ. કેટલાક કોલેજોમાં એન્ટ્રન્સ પરીક્ષા અથવા સ્ટેટ લેવલ જરૂરી હોય છે. સિલેબસ: મુખ્ય વિષયો: એનાટોમી, શરીરરચના વિજ્ઞાન, ફિઝિયોલોજી, બાયોમેકેનિક્સ, પેથોલોજી, ફાર્માકોલોજી, માઇક્રોબાયોલોજી, એક્સરસાઇઝ થેરાપી, ઇલેક્ટ્રોથેરાપી, ઓર્થોપેડિક્સ, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, રિહેબિલિટેશન. કારકિર્દી તક: પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓ નીચે મુજબ ક્ષેત્રોમાં કામ કરી શકે. 1. હોસ્પિટલ ક્લિનિકમાં ફિઝિયોથેરાપિસ્ટ. 2. સ્પોર્ટ્સ ટીમ ભાગ્યા સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ. 3. રિહેબિલિટેશન સેન્ટર. 4. ઘરે જઈને પેશન્ટને ફિઝિયોથેરાપી સેવા આપવી, હોમ કેર ફિઝિયોથેરાપિસ્ટ. 5. એમપીટી, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી કરીને વધુ સ્પેશિયલાઇઝેશન કરી શકાય છે. પગાર, સેલરી: શરૂઆતમાં 15,000 રૂપિયા, 25,000 રૂપિયા પ્રતિ મહિનો ફ્રેશર. અનુભવ સાથે 40,000 રૂપિયા, 70,000 રૂપિયા પ્રતિ મહિનો. પ્રાઇવેટ ક્લિનિક ખોલો તો આવક વધુ હોઈ શકે છે. કેમ પસંદ કરવો? હેલ્થકેર ક્ષેત્રમાં ડિમાન્ડ સતત વધી રહી છે. ઓપરેશન વગરની સારવાર પદ્ધતિ. સ્પોર્ટ્સ અને ફિટનેસ ક્ષેત્રમાં પણ બહુ સ્કોપ છે. સારું કરિયર અને વિદેશમાં પણ સારી તક મળે છે. કોને કરવો જોઈએ? જેમને હેલ્થકેર ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે. લોકોને મદદ કરવાનો જુસ્સો હોય. બાયોલોજી વિષય ગમે અને શરીરની રચના કાર્યવિધિ શીખવામાં રસ હોય. ધીરજ અને લોકો સાથે વાતચીત કરવાની સારી કુશળતા હોય.